તો ગુજરાતવાસીઓ ગાત્રો થીજાવતી ઠંડી માટે આપ તૈયાર રહેજો। હાલ જે ઠંડી પડી રહી છે તો માત્ર ટ્રેલર છે, હજુ પણ હાડ થીજાવતી ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી છે। આ આગાહી જે પ્રમાણે કરવામાં આવી છે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી છે। તેમણે જણાવ્યું છે કે ડિસેમ્બરના અંતિમ અઠવાડિયામાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે। હાલમાં જે ઠંડી પડી રહી છે તેમાં 16, 17 અને 18 ડિસેમ્બર એટલે કે 3 દિવસ ઠંડીમાં આંશિક રાહત મળશે અને ત્યારબાદ ઠંડીનો કાતિલ રાઉન્ડ શરૂ થશે। 18 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો કહેર જોવા મળશે। ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં તાપમાનનો પારો ગગડશે અને પરેશ ગોસ્વામીની આગાહી મુજબ આ સમય દરમિયાન છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તૂટી જશે તેવી ઠંડી પડવાની છે। આપ અને સૌ ગુજરાતવાસીઓ તેના માટે તૈયાર રહે તેવી આગાહી। અને આવનારા સમયની અંદર તાપમાન હજુ પણ નીચું જાય એટલે કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર 2020 અને 2022નો રેકોર્ડ તૂટી શકે છે અને તાપમાન વધુ નીચું જાય તેવી શક્યતાઓ છે। અત્યારે જે કાતિલ ઠંડીનો આપણે અનુભવ કરી રહ્યા છીએ એની અંદર રાજ્યના મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં સિંગલ ડિજિટની અંદર તાપમાન નોંધાઈ રહ્યું છે, એટલે કે તાપમાન છે 10 ડિગ્રી કરતાં પણ નીચું છે અને આઇસોલેટેડ એરિયા એવા છે કે જ્યાં 5 ડિગ્રી અથવા તો તેનાથી પણ નીચું તાપમાન નોંધાઈ રહ્યું છે।